હેલો ફ્રેન્ડ્સ, હું છું પરાગ દવે. પ્રોપર્ટી એટલે કે મિલકત જેના નામે હોય તે વ્યક્તિનું જો અવસાન થાય તો તેના વારસદારો કઈ રીતે પોતાનું નામ તેમાં ઉમેરી શકે, કઈ રીતે પોતાનો હક મેળવી શકે, તેને લઈને અનેક લોકોના મનમાં પ્રશ્નો હોય છે. તમારા મનમાં પણ આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હશે. તો આજે આપણે આ જ વિષય કરીશું, પ્રોપર્ટીનું પંચનામું. મિત્રો, પ્રોપર્ટી જેના નામે છે તે વ્યક્તિનું અવસાન થયા બાદ તેના વારસદારો તે મિલકત પોતાના નામે કરી શકે તે પ્રકારની જે પ્રક્રિયા છે તેમાં મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિએ વિલ કર્યું હોય તો તેના વારસદારોએ પ્રોપર્ટી પોતાના નામે કરવા માટે એક અલગ પ્રકારની પ્રક્રિયા ફોલો કરવાની રહે છે. અને જો મૃત્યુ પામનાર વ્યક્તિ વિલ કર્યા વગર મૃત્યુ પામ્યા હોય તો તે પ્રોપર્ટી વારસદારો કઈ રીતે પોતાના નામે કરી શકે તે માટે સંપૂર્ણ અલગ પ્રક્રિયા છે. તો વિલ કેવા પ્રકારે કરવામાં આવે છે, વિલ કયા સંજોગોમાં કરવામાં આવે છે તે વિશે મહત્વના 5 મુદ્દા ધ્યાનમાં લેવા અતિ આવશ્યક છે. મિત્રો, સૌથી પહેલો મુદ્દો એ છે કે વિલ કોણે કરવું જોઈએ. વિલ એટલે કે વસિયતનામું. જનરલી અત્યાર સુધી એક પ્રકારનો ખ્યાલ એવો હતો કે જ્યારે વ્યક્તિને લાગે કે મારા મૃત્યુ બાદ મારા વારસદારોમાં મારી સંપત્તિને લઈને ખતરાગ ઊભો થઈ શકે છે, તે સંજોગોમાં તેના દ્વારા વિલ એટલે કે વસિયતનામું તૈયાર કરવામાં આવતું હોય છે. વ્યક્તિને લાગે કે મારા મૃત્યુ બાદ મારી પત્નીની સારી રીતે સંભાળ નહીં લેવામાં આવે, અથવા તો મારા દીકરાઓ સારા છે પરંતુ જમાઈઓ મારી સંપત્તિ લઈ જશે, અથવા તો દીકરીઓ સારી છે પરંતુ દીકરાઓ તેમને પોતાના હકનું કંઈ આપશે નહીં, તે પ્રકારનો ભય જ્યારે મિલકતના માલિકને સતાવતો હોય તે સંજોગોમાં તે વિલ કરતો હોય તે પ્રકારના ભૂતકાળના દાખલા છે. પરંતુ હાલમાં આ વ્યાખ્યા વ્યાપક બની છે અને કોરોના કાળ દરમિયાન ચીનમાં તથા ભારતમાં અનેક યુવાનોએ પણ પોતાની મિલકતના વિલ બનાવ્યા હોય તે પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. વિલનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી, પરંતુ વિલમાં 2 સાક્ષીની સહી આવશ્યક હોય છે અને એ સાક્ષીઓ દ્વારા એ વાતની પણ ખાતરી આપવામાં આવતી હોય છે કે તેમણે મૃત વ્યક્તિને જે તે સમયે વિલમાં સહી કરતા જોયો હતો અથવા તો તે વ્યક્તિએ પોતે જ સહી કરી છે તેના તેઓ સાક્ષી છે. મિત્રો, બીજા મુદ્દામાં આપણે એ સમજીશું કે શા માટે વિલને અસ્થાયી અથવા તો સ્થિતિસ્થાપક દસ્તાવેજ કહેવામાં આવે છે. તો મુખ્યત્વે વિલ બનાવતી વખતે જે હિન્દુ સક્સેશન એક્ટ 1956 છે તે ફોલો કરવામાં આવે છે. બહુમતી પ્રજા માટેનો આ એક કાયદો છે જેમાં કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ જે સાચા ખોટાનું જ્ઞાન ધરાવે છે તે પોતાની આગવી મિલકત પોતાના મૃત્યુ બાદ કોઈને પણ આપવાનું જણાવી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ તેને ઈચ્છા થાય ત્યારે તે પુરવણી વિલ એટલે કે કોડિસિલ કરીને પોતાના વિલમાં નવો ઉમેરો પણ કરી શકે છે અને જૂનું વિલ રદ પણ કરી શકે છે. ભવિષ્યમાં તે નવું બનાવેલું વિલ જે છે તેને પણ રદ કરી શકે છે. એટલા માટે વિલને અસ્થાયી દસ્તાવેજ કહેવામાં આવે છે, તેને સ્થાયી દસ્તાવેજ કહેવામાં આવતો નથી અને તેમાં વારંવાર બદલાવ શક્ય છે. તેના કારણે તેને સ્થિતિસ્થાપક દસ્તાવેજ કહેવામાં આવે છે. સાથોસાથ કાયદા નિષ્ણાતો વિલને અલગ રીતે પણ વર્ણવતા હોય છે, કારણ કે વિલ કરનારના મૃત્યુ બાદ જ વિલનો અમલ કરાવી શકાય છે. એટલે કે જ્યાં સુધી વિલ કરનાર હયાત હોય ત્યાં સુધી વિલ એક મૃત દસ્તાવેજ છે, પરંતુ વિલ કરનારના મૃત્યુની સાથે તુરંત જ આ જીવંત દસ્તાવેજ બની જાય છે. મિત્રો, ત્રીજો મુદ્દો એ ધ્યાનમાં લો કે મૃત્યુ પામનાર વ્યક્તિના વિલના ઉપયોગ દ્વારા વારસદારો જ્યારે પોતાનો હક સુનિશ્ચિત કરવા જાય છે ત્યારે ઘણી વખત સરકારી અધિકારીઓ દ્વારા વિલનું પ્રોબેટ માંગવામાં આવતું હોય છે. પ્રોબેટ એટલે સિવિલ કોર્ટ દ્વારા અસલ વિલની સહી સિક્કાવાળી પ્રમાણિત નકલ જે આપવામાં આવે છે તે ગણે છે. આ પ્રોબેટના આધારે વિલ સાચું છે તે પ્રમાણિત થાય છે અને તેના દ્વારા મૃત્યુ પામનારના વારસદારો પોતાની હકની મિલકત મેળવી શકે છે. મિત્રો, ચોથા નંબરના મુદ્દામાં આપણે એ સમજીશું કે પ્રોબેટ કેવી રીતે મેળવી શકાય. તો મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદાર દ્વારા સિવિલ કોર્ટમાં અરજીની સાથે વિલ જોડીને પ્રોબેટ માટે અરજી કરવામાં આવે છે. આ અરજીમાં જે તે વ્યક્તિએ મૃત્યુ પામનાર વ્યક્તિના તમામ વારસદારોના નામ, સરનામા, ઉંમર અને ધંધો પણ લખવાનો રહે છે, જેથી કોર્ટ આ તમામ વારસદારોને ત્યારબાદ નોટિસ કાઢે છે કે જે તે તારીખે તમારે હાજર રહેવું, અન્યથા પ્રોબેટ આપી દેવામાં આવશે. એટલે જો તમારે પ્રોબેટ મેળવવાનું હોય તો સિવિલ કોર્ટમાં આ પ્રકારે અરજી કરવી અતિ આવશ્યક છે. ખાસ ધ્યાને લેવું કે જો વારસદારોના નામ છુપાવવામાં આવ્યા હોય અને એ પ્રકારે પ્રોબેટ મેળવી લેવામાં આવ્યું હોય તો તે પ્રોબેટને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. મિત્રો, 5મા નંબરના મુદ્દામાં આપણે એ જોઈશું કે વસિયતનામા એટલે કે વિલ દ્વારા જેને મિલકત મળી હોય તે વ્યક્તિએ મ્યુનિસિપલ રેકોર્ડ, રેવન્યુ રેકોર્ડ અને સોસાયટીના રેકોર્ડમાં પોતાનું નામ ચડાવવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે. તો આ ત્રણેય જગ્યાએ વિલ દ્વારા મળેલી મિલકતમાં પોતાનું નામ ચડાવવા માટે વ્યક્તિએ પ્રોબેટ આપવાનું રહે છે. જો માગવામાં આવે તો ગુજરાતમાં જોકે તે લીગલી નથી, પરંતુ અનેક જગ્યાએ પ્રોબેટ માગવામાં આવે છે. તો તે કઈ રીતે મેળવવું તે આપણે અગાઉના મુદ્દામાં જોયું. ઉપરાંત મૃત્યુ પામનારનું ડેથ સર્ટિફિકેટ, વિલની ખરી નકલ અને નામ ચડાવવા માટેની અરજી આપવાની રહે છે. આ 3 કર્યા બાદ આ મિલકત તે વ્યક્તિના નામે રેકોર્ડ પર ચડે છે. જોકે આ કરતાં અગાઉ સગા ભાઈ બહેનો હોય
તો તેમની મંજૂરી મેળવી લેવી હિતાવહ રહે છે. ઉપરાંત એ પણ ધ્યાનમાં લો કે વિલ તથા વિલથી થતા નામફેરમાં કોઈપણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લાગુ થતી નથી. વિલ દ્વારા મિલકતની માલિકી મેળવનાર વ્યક્તિ આ મિલકત પોતાની જ હોય તે રીતે અન્ય ડોક્યુમેન્ટ્સની સાથોસાથ વિલની ટ્રુ કોપી દર્શાવીને આ મિલકતનું વેચાણ પણ કરી શકે છે. મિત્રો, મિલકત ધારક મૃત્યુ પામે અને તે કિસ્સામાં જો તેણે વિલ કર્યું હોય તો કઈ રીતે તેના વારસદારો આ મિલકતને પોતાના નામે ચડાવી શકે તે માટેની પ્રક્રિયા વિશે આજે આપણે સમજ્યા. આવતા હપ્તામાં આપણે સમજીશું કે જો મૃત્યુ પામનાર વ્યક્તિએ વિલ નથી કર્યું તો કઈ પ્રકારે તેના વારસદારો તે મિલકતને પોતાના નામે ચડાવી શકે. આ વિષયને લગતા અન્ય કોઈપણ પ્રશ્નો જો આપના મનમાં હોય તો તેમને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. અમે ચોક્કસથી તેને અમારા હપ્તામાં સાંકળી લઈશું. ત્યાં સુધી આપ જોતા રહો VTV Gujarati.com.